રશિયા યુક્રેનનું યુદ્ધ હવે દુનિયાને ડરાવવા લાગ્યું છે। ડર એટલા માટે લાગે છે કેમ કે બે દેશ વચ્ચેની લડાઈ હવે પરમાણુ યુદ્ધનું જોખમ દુનિયા પર તોડી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। અમેરિકા રણભૂમિ સુધી પહોંચીને લલકારવા લાગ્યું તો રશિયાએ યુરોપની પરમાણુ સબમરીનને રવાના કરી। એટલું જ નહીં, પરમાણુ યુદ્ધના ભણકારા વચ્ચે તાનાશાહ કિમ જોંગ ઉન પણ કૂદી પડ્યા। તેમણે પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરીને ડરનો માહોલ ઊભો કર્યો। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું પુતિને પરમાણુ યુદ્ધનું એલાન કરી દીધું? શું દુનિયા વધુ એક વિશ્વયુદ્ધની કગાર પર ઊભી છે? ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર પહેલી મિસાઇલ છોડી અને 31 દિવસની અંદર આ યુદ્ધની આગ પરમાણુ હથિયાર અને વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી છે। અત્યાર સુધી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી નાટોની બૂમ પાડી રહ્યા હતા અને રશિયા સામે પંગો લેવા માટે અમેરિકા સહિત પશ્ચિમી દેશો પાસે હથિયાર અને દારૂગોળા માંગી રહ્યા હતા। પરંતુ પુતિને પોતાના એક જ નિવેદનથી અમેરિકા અને નાટો દેશોનો પારો ચઢાવી દીધો। પુતિને કહ્યું કે નાટોનો એક પણ દેશ યુદ્ધમાં કૂદશે તો તેનું પરિણામ ન માત્ર ભયંકર હશે પરંતુ ઇતિહાસ બની જશે। ત્યારબાદ પુતિને પોતાની પરમાણુ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપતા યુદ્ધનો સંપૂર્ણ ચિતાર જ બદલી નાખ્યો। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે કેટલી હકીકત છે પુતિનની પરમાણુ ધમકી? યુક્રેન માટે હકીકતમાં પરમાણુ યુદ્ધ છેડશે રશિયા? રશિયાથી નીકળી ક્યાં સુધી પહોંચી સબમરીન? યુક્રેન યુદ્ધને લઈને હવે પરમાણુ યુદ્ધની ધમકી બાળકોના ઝઘડા જેવી લાગી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી રશિયા પશ્ચિમી દેશોને પરમાણુ શક્તિના નામે ધમકાવી રહ્યું છે, પરંતુ જે લોકો એવું વિચારતા હતા કે રશિયાના આ તેવર માત્ર ને માત્ર ધમકી સુધી જ મર્યાદિત છે, તેમની આંખો ખોલવા માટે વ્લાદિમીર પુતિને એક કદમ આગળ વધારી દીધું। પરમાણુ શક્તિથી લેસ રશિયાની પરમાણુ સબમરીનની એક ટીમ એટલાન્ટિક સાગરમાં ઉતરી ચૂકી છે। 23 માર્ચથી જ રશિયા તરફથી પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી હતી। પશ્ચિમી દેશોના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે 23 માર્ચથી જ પુતિને પોતાની પરમાણુ સબમરીનના કાફલાને સમુદ્રમાં ઉતારવાનો આદેશ આપી દીધો। રશિયાની ઉત્તર સરહદીય સબમરીનનો કાફલો સમગ્ર યુરોપને ઓળંગીને ઉત્તરી એટલાન્ટિક સાગર સુધી પહોંચી ગયો। જો કે ત્યારબાદ આ સબમરીન ફરી રશિયાની સરહદમાં પરત ફરી। રશિયાની આ સબમરીન 16 મિસાઇલથી લેસ છે, પરમાણુ હથિયારો લઈ જવામાં પણ સક્ષમ છે। રશિયાની પરમાણુ શક્તિના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે યુક્રેન પર રશિયાના હુમલાથી સમગ્ર દુનિયા ચિંતિત છે। દુનિયાભરના તાકાતવર દેશો યુક્રેનના પાડોશમાં 3 બેઠક કરી ચૂક્યા છે અને રશિયાના પ્રખર વિરોધી અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન ખુદ યુક્રેન સરહદની બીજી તરફ પોલેન્ડ સુધી પહોંચી ગયા છે અને નાટો દેશો રશિયાને વારંવાર પરમાણુ હથિયારને લઈને ચેતવણી આપી રહ્યા છે। ત્યારે ચિંતાજનક વાત એ છે કે યુદ્ધની સળગતી આગ વચ્ચે આખું યુરોપ ઓળંગીને રશિયન સબમરીન આંતરરાષ્ટ્રીય જળ સરહદમાં કોઈ પણ જાતની રોકટોક વગર ચક્કર લગાવીને પરત ફરી। કોઈ પણ દેશ સાથેનો ટકરાવ પણ ન થયો। જો કે રશિયાનો ઇતિહાસ જોઈએ તો આ વાત આશ્ચર્યજનક નહીં લાગે।
કેમ કે ક્રિમિયા યુદ્ધ દરમિયાન રશિયાની સબમરીન આવી જ રીતે કોઈ પણ જાતની રોકટોક વગર ફરી રહી હતી. ત્યારે સવાલ એ જ છે કે શું હકીકતમાં રશિયા પરમાણુ હુમલાની તૈયારીમાં છે? પુતિનના પરમાણુ એક્શન પાછળ કેટલાક કારણોની જો વાત કરીએ તો સૌથી પહેલું અને મોટું કારણ એ છે કે અત્યાર સુધીમાં ખુદ પુતિનથી લઈને તેના અધિકારી સતત પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે રશિયાના અસ્તિત્વ પર વાત આવી તો પુતિન ગમે તે કરી શકે છે. અમેરિકા અને નાટો દેશોને રોકવા માટે પુતિન ધમકી આપી રહ્યા છે. અમેરિકા યુદ્ધમાં કૂદશે તો રશિયા પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે. પુતિને પોતાના તમામ પરમાણુ હથિયારોને એલર્ટ પર રાખ્યા છે. એટલું જ નહીં, પુતિન કહી ચૂક્યા છે કે એવો જવાબ મળશે જેવો ઇતિહાસમાં ક્યારેય પણ જોવા નહીં મળ્યો હોય. એક તરફ રશિયા ધમકી પર ધમકી આપી રહ્યું છે તો બીજી તરફ ફ્રાન્સ પણ ધમકીનો જવાબ ધમકીથી આપવા મેદાને ઉતર્યું છે. ફ્રાન્સે પોતાની ટ્રાયમ્ફન્ટ ક્લાસની 3 સબમરીન સમુદ્રમાં ઉતારી છે. ટ્રાયમ્ફન્ટ ક્લાસ સબમરીન પરમાણુ હથિયારોથી લેસ બેલિસ્ટિક મિસાઇલ લઈ જવા માટે સક્ષમ છે. ફ્રાન્સ પાસે આ ક્લાસની કુલ 4 સબમરીન છે. 4માંથી 3 આ ક્લાસ સબમરીન દરિયામાં આંટાફેરા કરી રહી છે. 30 વર્ષમાં આવું પહેલી વખત થયું છે કે એક સાથે ફ્રાન્સની 3 સબમરીન દરિયામાં ઉતરી હોય. પશ્ચિમી મીડિયા રશિયાની સબમરીનને દબંગાઈ જ ગણાવી રહ્યા છે અને ફ્રાન્સના પગલાંને પણ આ જ ચશ્માથી જોવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે રશિયા દ્વારા અપાતી પરમાણુ ધમકી અને નોર્થ કોરિયામાં થયેલા પરમાણુ પરીક્ષણે મહાયુદ્ધનું સાયરન વગાડી દીધું છે. અચાનક થયેલી કિમ જોંગ ઉનની એન્ટ્રીએ યુક્રેન વર્સિસ રશિયાની જંગને એક ખતરનાક સ્તરે લાવી દીધું છે. દુનિયાભરના મીડિયામાં દાવો થઈ રહ્યો છે કે આવનારા 24 થી 48 કલાકમાં યુદ્ધ મહાવિનાશક બની શકે છે. ત્યારે સવાલ એ જ છે કે શું યુક્રેનને લઈને મહાસત્તાનો નિર્ણય એટલો મોટો હશે જે ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે? દાવો કરાઈ રહ્યો છે કે નાટોની ઇમરજન્સી બેઠક બાદ પોલેન્ડ પહોંચેલા બાઇડનનું પ્લેન જેવું અમેરિકા પરત ફરશે ત્યારબાદ યુક્રેનમાં અમેરિકી સેનાના બારૂદી હુમલા શરૂ થઈ જશે અને આશંકાઓ વચ્ચે મજબૂત કારણ પણ અપાઈ રહ્યું છે. અમેરિકાની પરમાણુ સબમરીન તૈયાર છે. અમેરિકાના લડાકુ વિમાન આકાશમાં ગરજી રહ્યા છે. અમેરિકન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એલર્ટ છે. યુક્રેનની યુદ્ધ ભૂમિમાં અમેરિકન સૈનિકની તૈનાતી છે. આ 4 વસ્તુ આવનારા કલાકોમાં રશિયા વર્સિસ યુક્રેનની લડાઈની દશા અને દિશા બદલી શકે છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન બાઇડને સ્પષ્ટ કરી દીધું કે પુતિનના પ્રહારનો જડબાતોડ જવાબ અપાશે. ત્યારે ડિફેન્સ એક્સપર્ટનું માનવું છે કે બાઇડનની વોર્નિંગની ટાઈમિંગ અને લોકેશનનો સંદેશ બહુ મોટો છે. પરંતુ પુતિન વર્સિસ બાઇડનની ટક્કર પહેલા જ યુદ્ધ ભૂમિમાં ત્રીજા પ્લેયરની એન્ટ્રી થતાં જ સમગ્ર ખેલ બદલી ગયો છે. એટલે કે હવે અમેરિકા પાસે કાઉન્ટર એટેક સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો. જેના પરથી એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે હવે ત્રીજા વિશ્વયુદ્ધને ટાળવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. મહત્વનું છે કે પુતિન પહેલેથી જ પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે.
ત્યારે હવે કિમ જોંગ ઉને પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ પણ કરી લીધું છે અને કિમ જોંગની પરમાણુ મિસાઇલના ટાર્ગેટ પર અમેરિકા છે. પુતિન અને કિમ જોંગની દોસ્તી બહુ ગાઢ છે. કિમ જોંગ અને અમેરિકાની દુશ્મની બહુ જૂની છે. ત્યારે હાલ અમેરિકા પર પુતિન અને કિમ જોંગનો ડબલ ખતરો છે, જેનો સીધો મતલબ એ જ છે કે યુક્રેનની યુદ્ધ ભૂમિથી શરૂ થયેલો ખતરો હવે યુરોપની સાથે અમેરિકાને પણ પોતાની ચપેટમાં લઈ શકે છે. ડિફેન્સ એક્સપર્ટનું કહેવું છે કે પુતિન અને કિમ જોંગની જોડી અમેરિકાને મોટા પાયે નુકસાન પહોંચાડે તે પહેલા બાઇડને ધારદાર નિર્ણયો લેવા પડશે. આવું શા માટે તેની પાછળના કારણો પણ જોઈ લઈએ. રશિયાએ અમેરિકી સત્તાને લલકારી છે. જવાબ નહીં આપે તો મહાસત્તાની શાખ પર વધુ એક દાગ લાગશે. અફઘાનિસ્તાનમાં થયેલી આંતરરાષ્ટ્રીય બદનામીનો જવાબ આપવો પડશે. પુતિનના ન્યૂ વર્લ્ડ ઓર્ડરના પ્લાનને નિષ્ફળ બનાવવો પડશે. કિમ જોંગની પરમાણુ મિસાઇલને નષ્ટ કરવી પડશે. ત્યારે ડર એ વાતનો છે કે જ્યારે શક્તિશાળી દેશો આ રીતે સરા જાહેર એકબીજાને પરમાણુ બોમ્બ દેખાડીને આંખો ફાડીને જોઈ રહ્યા હોય ત્યારે સહનશક્તિની દોર ક્યારે તૂટી જાય એ કોઈ નથી જાણતું. અને એટલા માટે જ યુક્રેન રશિયાની લડાઈ 1 મહિના બાદ મહાવિનાશના સંકેત આપી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 મહિનાથી અવિરત યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત નાટો અને યુરોપિયન યુનિયનના દેશો યુક્રેનને આર્થિક અને હથિયારની મદદ પહોંચાડી રહ્યા છે. પરંતુ એક પણ દેશ યુદ્ધના મેદાનમાં સીધી રીતે પુતિન સામે પંગો લેવા તૈયાર નથી. અમેરિકા અનેક વખત કહી ચૂક્યું છે કે જો તે રશિયા સામે યુદ્ધ મેદાને ઉતર્યું તો વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જશે. જો કે પડદા પાછળ અમેરિકા વિશ્વયુદ્ધ જેવી જ તૈયારી કરી રહ્યું છે. રશિયાને અત્યાર સુધીમાં કોઈ રોકી શક્યું નથી. ના ઇન્ટરનેશનલ કોર્ટનો આદેશ, ના મહાસત્તા અમેરિકાની ચેતવણી, ના નાટો દેશોની ધમકી કે ના યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલ. આ બધું જ ચાલતું રહ્યું અને યુદ્ધ 32મા દિવસ સુધી પહોંચી ગયું. યુક્રેનના મોટાભાગના શહેરો પર રશિયાના વિનાશકારી હુમલા હજુ પણ યથાવત છે. ક્યાંક ઓછા તો ક્યાંક ભયંકર. યુક્રેનના કોઈ પણ ખૂણામાં રશિયાને બોમ્બમારો કરવાથી કોઈ રોકી શક્યું નથી અને યુદ્ધના 31મા દિવસે પણ યુક્રેનના જીવતા જાગતા શહેરો ખંડેર બની રહ્યા છે, સ્મશાન બની રહ્યા છે. ઠેર ઠેર મિસાઇલ અને રોકેટ વરસી રહ્યા છે. યુક્રેનનું આભ યુદ્ધની આગના ધુમાડાથી ઢંકાઈ ગયું છે અને હુમલાનો અવાજ ગમે તે સમયે સ્થાનિકોને ડરાવી રહ્યો છે. એક તરફ યુક્રેનની પશ્ચિમ સરહદ પોલેન્ડમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનની હાજરી છે, પરંતુ બાઇડનની હાજરીથી પણ પુતિનને કોઈ ફરક નથી પડતો અને રશિયાની આ જ દાદાગીરીએ બાઇડનને ચિંતિત કરી દીધા છે. એટલી ચિંતા વધારી છે કે તે યુક્રેનના પાડોશ પોલેન્ડ પહોંચી ગયા. દુનિયાના 30 જેટલા દેશો સાથે 3 બેઠક કરી. એટલું જ નહીં, પોલેન્ડની સરહદ પર હાજર પોતાના સૈનિકોનો હોંસલો વધારવા પણ પહોંચી ગયા. સૈનિકોને એ વાતનો સંદેશ આપ્યો કે યુક્રેન માટે રશિયા સામેની આ લડાઈ અમેરિકા માટે કેટલી મહત્વની છે. 3 બેઠકમાં બાઇડન અને અન્ય તાકાતવર દેશોના વડાઓએ રશિયાના ખૂની ખેલને રોકવા માટેનો પ્લાન તૈયાર કર્યો છે. તેના સંકેત અત્યાર સુધીમાં તો નથી દેખાતા. તમામ વાતો રશિયા પર આર્થિક પ્રતિબંધ અને યુક્રેનને હથિયાર આપવાની સાથે નાટો દેશોમાં સૈન્ય શક્તિ વધારવા પૂરતી જ મર્યાદિત છે. ઝેલેન્સ્કીની આશા અત્યાર સુધી જીવંત હતી, પરંતુ એ આશા પણ આ બેઠક બાદ તૂટી ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયા પર એક્શન લેવા માટે અમેરિકાનો સૌથી મોટો ડર એ જ છે કે યુદ્ધમાં અમેરિકાની હાજરી બે દેશો વચ્ચેનો જંગ વિશ્વયુદ્ધમાં ન ફેરવાઈ જાય. અને જો વિશ્વયુદ્ધના બંડાણ થાય છે તો તે માટે 4 કિરદારની મહત્વની ભૂમિકા રહેશે, જેમાં સૌથી મોખરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન બહારથી જ રશિયા સામે હુંકાર ભરી રહ્યા છે અને યુક્રેનને સતત ઉશ્કેરી રહ્યા છે. બીજા નંબરનો કિરદાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો રહેશે, જે યુક્રેન પર દબદબો જમાવવા માટે કોઈ પણ હદ પાર કરવા તૈયાર છે.
તો ત્રીજા નંબર પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રહેશે, જે મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને સ્મશાન બનેલા દેશને બચાવવા માટે નમતું જોખવા તૈયાર નથી. ચોથો કિરદાર પોલેન્ડના રાષ્ટ્રપતિનો રહેશે, જે રશિયાથી ડરી ગયા છે, તેમ છતાં યુક્રેનની ધરતી પર શાંતિ સેના ઉતારવાની માંગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે દુનિયા આ લડાઈ માટે સૌથી વધુ યાદ રાખશે એ છે યુક્રેનના રાષ્ટ્રપતિ, જે તમામ પશ્ચિમી દેશોની ઉશ્કેરણીમાં આવીને રશિયા સામે બાથ ભીડી બેઠા. દગો મળ્યા બાદ પણ અત્યાર સુધી એક મહાશક્તિની આગળ એકલા હાથે લડી રહ્યા છે. નાદાની અને બહાદુરીનું આવું કોકટેલ બહુ ઓછું જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.